નમસ્કાર અને સ્વાગત છે. હું છું આપની હોસ્ટ અને આજે આપણે જ્ઞાનની દુનિયામાં એમ કહી શકાય કે એક ઊંડી ડૂબકી મારવાના છીએ. આ જે ચર્ચા છે એનું માર્ગદર્શન શ્રી જગદીશ પાટણકર દ્વારા તૈયાર કરાયું છે અને આપણી વાતનો આધાર છે ડેવિડ ડોઇશનું જાણીતું પુસ્તક બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી. એનું પહેલું પ્રકરણ ધ રીચ ઓફ એક્સપ્લેનેશન્સ એટલે કે સમજૂતીની પહોંચ. આપણે આમ તો રોજ કંઈક ને કંઈક શીખતા હોઈએ ખરું ને, પણ ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ નવું જ્ઞાન જે કોઈ જાણતું નથી એ પહેલીવાર કઈ રીતે ખબર પડે છે? હા, આ બહુ મૂળભૂત સવાલ છે અને પુસ્તક આપણને આ જ મુદ્દા પર વિચારવા પ્રેરે છે. અને શરૂઆતમાં જ એક મસ્ત ભેદ પાડ્યો છે. જાણવું એટલે કે નોઈંગ અને શીખવું લર્નિંગ. બરાબર. શીખવું એટલે જે ઓલરેડી છે, જે કોઈકે શોધી કાઢ્યું છે એને સમજવું. જેમ કે સ્કૂલમાં ઇતિહાસ ભણીએ. હા, એ શીખવું થયું. પણ જાણવું એ તો પેલું અજ્ઞાતને પહેલીવાર પ્રકાશમાં લાવવું. જેમ કે કોલંબસે અમેરિકા શોધ્યું એ પહેલીવાર જાણ્યું. આપણે એના વિશે વાંચીએ એ તો શીખવું કહેવાય. બરાબર સમજાવ્યું. તો પછી સવાલ એ થાય કે આ અશક્ય જેવું કામ અજ્ઞાતને જાણવાનું એ થાય કેવી રીતે? રસ્તું જ ખબર નથી તો શરૂઆત ક્યાંથી? અને આપણા સ્ત્રોત મુજબ જવાબ છે સિદ્ધાંતો દ્વારા, થિયરીઝ. એટલે વૈજ્ઞાનિક સિદ્ધાંતો. એ બીજું કંઈ નહીં પણ આપણી આસપાસની દુનિયા કેમ ચાલે છે એની સમજૂતીઓ છે. એક્સપ્લેનેશન્સ. અચ્છા, સમજૂતીઓ. પણ આ સમજૂતીઓ, આ સિદ્ધાંતો પોતે એ ક્યાંથી આવે? શું ઉપરથી પડે છે? હા, એ જ. ચાલો આ રહસ્યને થોડું ઉકેલવાનો પ્રયાસ કરીએ. ઇતિહાસમાં જોઈએ તો એક બહુ જૂનો અને આમ પ્રભાવશાળી વિચાર છે કે આપણું બધું જ્ઞાન આપણા અવલોકનમાંથી આવે, ઓબ્ઝર્વેશન અને ઇન્દ્રિયોના અનુભવમાંથી. સેન્સરી એક્સપિરિયન્સ. બરાબર. જે જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ એ જ્ઞાનનો આધાર. હા, ફિલોસોફીમાં આને કહેતે એમ્પિરિઝમ, અનુભવવાદ. લગભગ 17મી સદીમાં જ્હોન લોક નામના એક મોટા ફિલોસોફર હતા. હા, લોક. એમણે તો ત્યાં સુધી કહ્યું કે આપણું મન જન્મ વખતે સાવ કોરી પાટી જેવું હોય, બ્લેન્ક સ્લેટ અથવા કોરો કાગળ. પછી જેમ જેમ અનુભવ થાય તેમ તેમ ઇન્દ્રિયો એ કાગળ પર લખતી જાય અને જ્ઞાન બને. જાણે ખાલી હાર્ડ ડ્રાઈવમાં ડેટા ભરાય એમ. હા, અને બીજો પણ એક વિચાર હતો ને, પેલું કુદરતનું પુસ્તકવાળું. હા, બરાબર. જાણે કુદરત એક ખુલ્લું પુસ્તક છે અને આપણે બસ ધ્યાનથી વાંચી લેવાનું, અવલોકન કરીને. સાંભળવામાં બહુ સીધું લાગે નહીં? બસ જુઓ અને જાણો. હા, એકદમ સરળ. પણ અહીં જ થોડી ગૂંચવણ શરૂ થાય છે. શું આપણે એટલા નિષ્ક્રિય છીએ પેસિવ જ્ઞાન મેળવવામાં? એટલે શું આપણે ખાલી અનુભવો લેનારા મશીન છીએ કે પછી જ્ઞાન બનાવવામાં આપણો પણ કોઈ રોલ છે, સક્રિય? અચ્છા. શું કુદરત સીધું આપણા મગજમાં જ્ઞાન લખે છે? બને એ થોડું અજુકતું લાગે છે. અને પેલી કોરી પાટીની વાત, આજે સાયન્સ શું કહે છે? સાયકોલોજી, બાયોલોજી? ના, એ લોકો નથી માનતા હવે. બરાબર. આપણે કોરી પાટી નથી હોતા. જન્મથી જ કંઈક તો હોય છે. વૃત્તિઓ, શીખવાની ક્ષમતા, કંઈક માળખું. હા, એટલે લોકનો કોરો કાગળવાળો આઈડિયા કદાચ થોડો અધૂરો હતો. હા, અધૂરો કહી શકાય. પણ એનો અર્થ એ નથી કે અનુભવવાદનું કોઈ મહત્વ જ નથી. એની ટીકા થાય, પણ એણે ઇતિહાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે. જેમ કે આજનું જે પ્રાયોગિક વિજ્ઞાન છે, એક્સપેરિમેન્ટલ સાયન્સ, એનો પાયો તો અનુભવવાદીઓએ જ નાખ્યો. અચ્છા. એ લોકો જ હતા જેમણે પહેલીવાર કહ્યું કે ભાઈ કોઈ જૂના પુસ્તક કે પંડિતની વાત આંખ બંધ કરીને ન માનો. હિંમત કરી કહેવાય. હા, એમણે કહ્યું ચાલો જાતે જોઈએ, જાતે અનુભવ કરીએ, પછી નક્કી કરીએ. આણે પેલી પરંપરાગત ઓથોરિટીને, સત્તાને પડકારી. સાચી વાત. પરંપરાગત સત્તાને પડકારવી એ નાની વાત નહોતી ત્યારે. બિલકુલ. પણ તમે કહ્યું એમ અનુભવવાદ સામે પણ સવાલો ઊભા થયા. એક મોટો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. કયો? કે જો કોઈ વસ્તુનો સીધો ઇન્દ્રિય અનુભવ જ ના થાય તો એના વિશે જાણવું કઈ રીતે? હા, બરાબર. દાખલા તરીકે મંગળ ગ્રહ. આજે તો ચલો રોવર મોકલીએ, પણ પહેલા મંગળ પર ગયા વગર ત્યાંની જમીન કેવી છે, પહાડ છે કે નહીં, આ બધું કેમનું જાણવું? ઇન્દ્રિયો તો પહોંચે નહીં. સાચી વાત છે. અથવા તો દૂરના તારા, ગેલેક્સીઓ.
હા એ બધું. બસ આ જ પડકારે લોકોને વિચારવા મજબૂર કર્યા કે ભાઈ અનુભવ સિવાય બીજા રસ્તા કયા. અને એમાંથી બે મુખ્ય પદ્ધતિઓ આવી તર્કની. હા. ડિડક્શન અને ઇન્ડક્શન, નિગમન અને આગમન. ઓકે. આ પદ્ધતિઓ શું કરે? સીધો અનુભવ ના હોય તો તર્ક વાપરીને જ્ઞાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. પહેલા ડિડક્શનની વાત કરીએ. નિગમન. હા. ચાલો પેલું મંગળનું ઉદાહરણ લઈએ. આપણને મંગળની ભૂગોળનો સીધો અનુભવ નથી, ઘટના 1. બરાબર. પણ આપણને પૃથ્વીની ભૂગોળનો અનુભવ અને સમજ છે, ઘટના 2. આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ કેમ કામ કરે, પવનથી શું થાય, પાણીથી ખીણ કેમ બને. હા એ બધું તો ખબર છે. ડિડક્શન એટલે આ જે નિયમો પૃથ્વી પર સાચા છે એને મંગળ પર લાગુ પાડવા. અચ્છા. આપણે વિચારીએ કે જો પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ વસ્તુ નીચે ખેંચે તો મંગળ પર પણ ખેંચતું હોવું જોઈએ. પછી આ અનુમાનને આપણે દૂરબીનના ડેટા કે બીજા પુરાવાથી ચકાસીએ. અને જો મેચ થાય તો? તો આપણે ડિડક્શનથી, નિગમનથી મંગળ વિશે કંઈક જાણ્યું કહેવાય. સમજાઈ ગયું. જાણીતા નિયમોને નવી જગ્યાએ લગાવવા. ઓકે. હવે ઇન્ડક્શન. આગમન. હા. ઇન્ડક્શન પુસ્તકમાં નસીમ તાલેબના બ્લેક સ્વાનનો ઉલ્લેખ છે. હા, એ તો બહુ ફેમસ છે. એ ઇન્ડક્શનની મર્યાદા બતાવે છે. ઇન્ડક્શન એટલે ડિડક્શનથી થોડું ઉલટું. કઈ રીતે? અહીં આપણે થોડા છૂટાછાયા અનુભવો પરથી એક મોટો નિયમ બનાવવાની કોશિશ કરીએ. જનરલાઇઝ કરીએ. ઉદાહરણ? પેલું હંસવાળું ક્લાસિક. હા, સફેદ હંસ. માનો કે યુરોપમાં લોકોએ સદીઓ સુધી ફક્ત સફેદ હંસ જ જોયા. લાખો સફેદ હંસ. આટલા બધા ઉદાહરણો પરથી એમણે શું નિયમ બનાવ્યો ઇન્ડક્શનથી? કે બધા હંસ સફેદ હોય છે. બરાબર. પણ પછી શું થયું? ઓસ્ટ્રેલિયા શોધાયું ને ત્યાં કાળા હંસ મળ્યા. એક જ કાળો હંસ. અને પેલી સદીઓ જૂની થિયરી ખોટી. આ કહેવાય બ્લેક સ્વાન ઇવેન્ટ. અણધાર્યું આવ્યું અને જૂની માન્યતા તૂટી. બરાબર. આ તો ખતરનાક કહેવાય. હા. અને ઇન્ડક્શનનું બીજું પણ એક રૂપ છે જેનો આપણે બધા સતત ઉપયોગ કરીએ. અજાણતા. કયું? પુનરાવર્તન પર વિશ્વાસ. રિપીટેશન. આપણે માની લઈએ કે ભવિષ્ય ભૂતકાળ જેવું જ હશે કારણ કે અત્યાર સુધી એમ જ થયું છે. જેમ કે? સૂરજ રોજ સવારે ઉગે છે. હા. આપણે કેમ માનીએ કે કાલે પણ ઉગશે? કારણ કે રોજ ઉગે છે, હજારો વર્ષથી. બસ. આ પુનરાવર્તન પરનો વિશ્વાસ. આ ઇન્ડક્ટિવ તર્ક છે. આપણે ધારી લઈએ છીએ કે પેટર્ન ચાલુ રહેશે. પણ શું હંમેશા એવું થાય? ના. અને અહીં જ ઇન્ડક્શનની મોટી નબળાઈ દેખાય છે. સૂરજની વાત અલગ છે, પણ બધી બાબતમાં. પુસ્તકમાં પેલું માણસના ઉડવાના પ્રયાસનું ઉદાહરણ છે. બહુ જ સરસ. હા, એ વાંચ્યું હતું. વિચારો, સદીઓ સુધી માણસોએ પાંખો બનાવી પહાડ પરથી કૂદ્યા, ઉડવાની કોશિશ કરી. અને શું થયું? ફેલ. ધડામ નીચે, હાડકાં તૂટ્યા. દર વખતે? હા, દર વખતે. હવે જો કોઈ ફક્ત આ ડેટા જુએ, પુનરાવર્તિત નિષ્ફળતાનો ડેટા, અને ઇન્ડક્શન વાપરે, તો શું તારણ કાઢે? એ જ કે માણસ ઉડી જ ના શકે. 100 વાર ટ્રાય કરી, 100 વાર ફેલ, માટે માણસ ઉડી શકે નહીં. હા. લોજિકલ લાગે છે ને? લાગે છે ને? પણ આજે આપણને ખબર છે કે એ તારણ ખોટું હતું. હા, રાઈટ. બંધુઓ આયા. એમણે અલગ રીતે વિચાર્યું. એરોડાયનામિક્સ સમજ્યા અને પ્લેન બનાવ્યું. માણસ ઉડ્યો. મતલબ ભૂતકાળનું પુનરાવર્તન ભવિષ્યની ગેરંટી નથી. બિલકુલ. ઇન્ડક્શન ખોટા નિષ્કર્ષ પર લઈ જઈ શકે છે. પેલા ગ્રીક ફિલોસોફર હતા હેરાક્લિટ્સ. હા. એમનું એક વાક્ય છે, કોઈ વ્યક્તિ એક જ નદીમાં 2 વાર પગ મૂકી શકતો નથી. કેમ? કારણ કે બીજી વાર નદી પણ બદલાઈ ગઈ હોય અને પેલો માણસ પણ બદલાઈ ગયો હોય. વાહ, ઊંડો વિચાર છે. છે ને? દુનિયા સતત બદલાય છે. આપણે પણ. તો પછી પહેલા આમ થતું હતું એટલે હવે પણ આમ જ થશે એવું પુનરાવર્તનના આધારે કઈ રીતે કહી શકાય? સાચી વાત. આ તો ઇન્ડક્શનની વિશ્વસનીયતા પર જ સવાલ ઊભો કરે છે. ચોક્કસ. તો મતલબ એમ થયો કે ઇન્ડક્શન એટલે અનુભવો પરથી નિયમ બનાવવાની રીત. એ ઉપયોગી તો છે. કદાચ નવી હાઇપોથેસિસ બનાવવા માટે સારી શરૂઆત આપે. હા, એક અટકળ કરવા માટે. અને ડિડક્શન એટલે નિયમો લાગુ પાડવાની રીત એ હાઇપોથેસિસને ચકાસવામાં મદદ કરે. બરાબર. આ બંને ટૂલ્સ ત્યારે કામ લાગે જ્યારે સીધો અનુભવ ના હોય. મુખ્યત્વે ત્યારે. પણ અહીં એક પણ આવે છે. જો ઇન્ડક્શન જે ખુદ અનુભવ પર આધાર રાખે છે એમાં જ આવી તકલીફ હોય, પેલી બ્લેક સ્વાનવાળી,
કે ઉડતા માણસવાળી. હમ તો શું એનો મતલબ એમ નથી કે જે અનુભવવાદ એમ્પિરિસિઝમ જેના પર આ બધું ટકેલું છે એ પોતે પણ સંપૂર્ણ નથી? તમે બરાબર એકદમ મુદ્દા પર આવ્યા છો. જો અનુભવમાંથી તારવેલા નિયમો જ ખોટા પડી શકે તો ફક્ત અનુભવ જ જ્ઞાનનો છેલ્લો આધાર છે એમ કેમ કહેવાય? બસ આ જ વાત આપણને પાછી પેલી ઓથોરિટી પર લઈ જાય છે. સત્તા. હા, શરૂઆતમાં વાત થયેલી કે અનુભવવાદે ધાર્મિક ગ્રંથો અને જૂના પંડિતોની સત્તા નકારી એ બહુ મોટું કામ હતું. ચોક્કસ. પણ લેખક કહે છે કે અનુભવવાદે જૂની સત્તાઓ તો હટાવી પણ અજાણતા બે નવી સત્તાઓ ઊભી કરી દીધી. કઈ બે? પહેલી, ખુદ ઇન્દ્રિય અનુભવની સત્તા. એટલે કે જે દેખાય, સંભળાય એ જ સાચું. બીજું બધું શંકાસ્પદ. અચ્છા. અને બીજી? બીજી સત્તા અનુભવમાંથી જ્ઞાન તારવવાની પ્રક્રિયાની સત્તા. એટલે કે ઇન્ડક્શન જેવી પદ્ધતિઓની સત્તા. જાણે એમ કે જો તમે બરાબર અવલોકન કરો અને યોગ્ય રીતે ઇન્ડક્શન વાપરો તો જે જવાબ મળે એ સાચો જ હોય. એટલે પ્રોસેસ પોતે જ ઓથોરિટી બની ગઈ. બરાબર. ફિલોસોફીમાં આ વિચારને જસ્ટિફિકેશનિઝમ કહે છે. જસ્ટિફિકેશનિઝમ. હા, એ માને છે કે જ્ઞાનને સાચું ગણવા માટે કોઈક સત્તાનું સમર્થન જોઈએ. જસ્ટિફિકેશન. કોઈકનો સિક્કો જોઈએ. એમ જ સમજો. જ્ઞાન એટલે શું? તો કે સમર્થિત સાચી માન્યતા. જસ્ટિફાઈડ ટ્રુ બિલીફ. એટલે તમારી માન્યતા સાચી હોવી જોઈએ અને તમારી પાસે એને સાબિત કરવા પુરાવા હોવા જોઈએ. હા, અને એ પુરાવા આપનાર સત્તા કોણ? એ ઇન્દ્રિય અનુભવ હોય, કોઈ નિષ્ણાત હોય, કોઈ ગ્રંથ હોય કે પછી ઇન્ડક્શન ડિડક્શન જેવી તાર્કિક પ્રક્રિયા હોય. કોઈક બાપા જોઈએ જ. વાહ! જ્ઞાનને બાપાના આશીર્વાદ જોઈએ. મસ્ત સમજાવ્યું. પણ શું આનો કોઈ બીજો રસ્તો નથી? શું જ્ઞાનને આવા કોઈ બાપાની જરૂર જ ના હોય એવું ન બને? બને જ ને. અને અહીં આવે છે એક બીજો દૃષ્ટિકોણ જે કદાચ વધુ આધુનિક છે, વધુ વૈજ્ઞાનિક છે. એ છે ફેલિબિલિઝમ. ફેલિબિલિઝમ શબ્દ થોડો અઘરો છે. શબ્દ અઘરો છે પણ વિચાર બહુ પાવરફુલ છે. ફેલિબિલિઝમ સીધું કહે છે કે ભાઈ જ્ઞાન માટે કોઈ અંતિમ 100% સાચી સત્તા જેવી વસ્તુ જ નથી. નો ઓથોરિટેટિવ સોર્સ. એટલે આપણી ઇન્દ્રિયો છેતરી શકે. મૃગજળ જુઓ છો ને? હા. આપણો તર્ક ખોટો હોઈ શકે. ઇન્ડક્શન જોયું ને? હા. નિષ્ણાતો પણ ભૂલ કરી શકે છે. એ પણ સાચું. તો પછી અંતિમ સત્તા ક્યાંથી લાવવી? ફેલિબિલિઝમ તો એમ પણ કહે છે કે કોઈ પણ વિચારને સાવ સાચો કે ચોક્કસ સાચો સાબિત કરવાની કોઈ ગેરંટીવાળી રીત જ નથી આપણી પાસે. મતલબ આપણું બધું જ જ્ઞાન ગમે તેટલું સારું લાગે પણ એમાં ભૂલ હોઈ શકે. ફેલિબલ. એક્ઝેક્ટલી. ફોલેબલ. આપણે ક્યારે એમ ના કહી શકીએ કે બસ આ છેલ્લું સત્ય છે, હવે કોઈ સુધારો નહીં. ઓહ બાપરે! પણ જો આવું હોય તો પછી આ બધી ફિલોસોફીની માથાકૂટ શા માટે? જસ્ટિફિકેશનિઝમ, ફેલિબિલિઝમ, આનાથી શું ફેર પડે? ફેર પડે. બહુ મોટો ફેર પડે. આ ખાલી શબ્દોની રમત નથી. આપણે જ્ઞાનને કઈ રીતે જોઈએ છીએ એ આપણા આખા જીવનને અસર કરે છે. કઈ રીતે? વિચારો, જો તમે માનો છો કે જ્ઞાનને બાપાના આશીર્વાદ જોઈએ, જસ્ટિફિકેશનિસ્ટ, તો તમે હંમેશા સાચો જવાબ, ફાઇનલ પુરાવા, નિષ્ણાતની મોહર શોધશો. હા, ચોક્કસાઈ જોઈએ. તમને અનિશ્ચિતતા નહીં ગમે. 100% ખાતરી ના હોય ત્યાં સુધી તમે અચકાશો. નવા વિચિત્ર આઈડિયાને શંકાથી જોશો, કારણ કે એની પાસે સ્થાપિત સત્તાનું સમર્થન નથી. બરાબર. પણ જો તમે ફેલિબિલિઝમ અપનાવો તો તમે સ્વીકારો છો કે ભૂલ થવી એ નોર્મલ છે. એ જ્ઞાનની સફરનો ભાગ છે. અચ્છા. તમે સમજો છો કે આજે જે સાચું લાગે છે એ કાલે ખોટું પણ પડે અને એમાં કંઈ ખોટું નથી. એનાથી શું ફાયદો? ફાયદો એ કે તમે નવા વિચારો માટે વધુ ખુલ્લા બનો છો. તમે ટીકા, ક્રિટિસિઝમને આવકારો છો, કારણ કે ટીકા જ ભૂલો સુધારવામાં મદદ કરે છે. તમે છેલ્લા જવાબ પર નહીં પણ વધુ સારી સમજ પર ફોકસ કરો છો. આ તો બહુ મહત્વનું છે. અને અહીં જ ફેલિબિલિઝમની ખરી તાકાત છે. જો આપણે ક્યારે 100% ખાતરી ના કરી શકીએ તો પ્રોગ્રેસ કઈ રીતે થાય? નવી શોધો કઈ રીતે થાય? હા, એ સવાલ થાય. ફેલિબિલિઝમ કહે છે કે પ્રગતિ અંતિમ સત્ય શોધીને એને સાબિત કરવાથી નથી થતી. તો પછી? પ્રગતિ થાય છે સારામાં સારું અનુમાન, કન્જેક્ચર લગાવવાથી, બેસ્ટ પોસિબલ સમજૂતી, એક્સપ્લેનેશન આપવાથી. અને પછી
આ સૌથી અગત્યનું, એ અનુમાન કે સમજૂતીની કડકમાં કડક ટીકા કરવાથી. ક્રિટિસિઝમ. બીજાને ટીકા કરવા દેવાથી. હા, પ્રયોગોથી એને ખોટી પાડવાની કોશિશ કરવાથી. અચ્છા. જો આપણી સમજૂતી આ બધી ટીકાઓ અને ટેસ્ટમાંથી પાર ઉતરે તો આપણે એને હાલ પૂરતી સ્વીકારીએ, પણ મનમાં એ શક્યતા હંમેશા રાખીએ કે ભવિષ્યમાં આનાથી સારી સમજૂતી મળી શકે છે. જેમ કે ન્યૂટન અને આઇન્સ્ટાઇન. બરાબર. ન્યૂટનના નિયમો સદીઓ સુધી શ્રેષ્ઠ હતા. પછી આઇન્સ્ટાઈને વધુ સારી સમજ આપી. ભવિષ્યમાં કોઈ આઇન્સ્ટાઇનથી પણ આગળ જશે. આ જ્ઞાનની અનંત યાત્રા છે. ભૂલો સુધારીને આગળ વધતી યાત્રા. અટકી જતી નથી. અને આ પ્રોબ્લેમ સોલ્વિંગ માટે પણ કામ લાગે. ચોક્કસ. જો તમે માનો કે તમારી પાસે અત્યારે જે સોલ્યુશન છે એ કદાચ શ્રેષ્ઠ નથી, તો તમે વધુ સારા સોલ્યુશન શોધવા માટે તૈયાર રહેશો. વાહ, અદ્ભુત. તો આજે આપણે ખરેખર ક્યાંથી ક્યાં પહોંચ્યા. હા, સફર લાંબી હતી. જાણવું અને શીખવુંના ભેદથી શરૂ કરી, પછી જોયું કે ખાલી ઇન્દ્રિય અનુભવ એમ્પિરિસિઝમ કેમ પૂરતો નથી. ઇન્ડક્શન અને ડિડક્શનની વાત કરી, એની મર્યાદાઓ જોઈ, પેલી બ્લેક સ્વાનવાળી. હા, એ બહુ મહત્વનું છે. અને છેલ્લે જ્ઞાન માટે સત્તાની જરૂર છે એવા જસ્ટિફિકેશનિઝમ સામે જ્ઞાન હંમેશા ભૂલ ભરેલું હોઈ શકે અને ટીકાથી સુધરે છે એવા ફેલિબિલિઝમના વિચારને સમજ્યા. બિલકુલ. અને આ બધાનો જો એક લીટીમાં સાર કાઢવો હોય તો એ જ કે જ્ઞાન મેળવવું એ કોઈ મિકેનિકલ પ્રોસેસ નથી, ફેક્ટરી જેવી કે બસ ઇનપુટ નાખો ને આઉટપુટ મળે. ના. તો શું છે? એ એક જીવંત, ડાયનેમિક, ક્રિએટિવ પ્રોસેસ છે, જેમાં કલ્પના જોઈએ, તર્ક જોઈએ, હિંમત જોઈએ અને સૌથી વધુ નમ્રતા જોઈએ. નમ્રતા? શેની? એ સ્વીકારવાની નમ્રતા કે હું ખોટો હોઈ શકું છું. અને નવાઈની વાત એ છે કે આ નમ્રતા, આ ફેલિબિલિટીનો સ્વીકાર એ જ વધુ જ્ઞાન અને સાચી પ્રગતિનો દરવાજો ખોલે છે. ભૂલો કરવી એ નિષ્ફળતા નથી. ભૂલોમાંથી શીખવું નહીં એ નિષ્ફળતા છે. ખૂબ સરસ. ખરેખર વિચારતા કરી દીધા. આપણે પોતે જ્ઞાન માટે કેવો અભિગમ રાખીએ છીએ એ વિચારવું રહ્યું. હા. અને આ સાથે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ. પણ જતા પહેલા અમારા શ્રોતાઓ માટે એક નાનો પણ મહત્વનો સવાલ. જરૂર. જો આપણે ફેલિબિલિઝમ માનીએ કે કોઈ અંતિમ સત્તા નથી, આપણું બેસ્ટ નોલેજ પણ ખોટું હોઈ શકે, તો પછી રોજબરોજના જીવનમાં આનો શું મતલબ? સારો સવાલ છે. જ્યારે આપણને ન્યૂઝમાં, ટીવી પર, વોટ્સએપ પર કે પછી મિત્રો પાસેથી અલગ અલગ માહિતી મળે, બે ડોક્ટર અલગ અલગ સલાહ આપે, ત્યારે શું કરવું? હા, આ તો રોજનો અનુભવ છે. સાચું શું છે એ કેમ નક્કી કરવું? નિર્ણયો કેમ લેવા? જો કોઈ ફાઇનલ બાપા નથી જે સ્ટેમ્પ મારી દે, તો આપણે પોતે વધુ સારી સમજ તરફ કેમ આગળ વધી શકીએ? વિચારવા જેવો પ્રશ્નો છે. આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો. ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો.